નમસ્કાર, હું દીક્ષિતા પટેલ નર્મદા સમાચારમાં આપનું સ્વાગત છે। સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય નર્મદા સમાચાર। હાંસોટના દંતરાય હનુમાન ટેકરી ખાતે અંજની માતાની ગોદમાં બાળ સ્વરૂપે બિરાજમાન હનુમાન। હનુમાન ટેકરી ખાતે શનિદેવ તેમજ નવગ્રહનું પણ ભવ્ય મંદિર, શ્રાવણમાં ઉમટતા શ્રદ્ધાળુઓ। વાગરામાં ₹30.85 લાખની ચોરીમાં દાહોદની તોડકીનો એક ઝબ્બે। ચોરી કરી ભાગી શકાય તેવા મોટા મકાનોને ટાર્ગેટ કરાયા હતા। દાહોદથી ભરૂચ અને સારણ બસમાં આવી 4 આરોપીઓએ ચોરીને અંજામ આપ્યો હતો। હાંસોટના દંતરાય ગામે અલૌકિક ધામ હનુમાન ટેકરી મંદિર ખાતે પવિત્ર શ્રાવણ માસમાં ઉમટતા ભક્તો। હનુમાન ટેકરી ખાતે માતા અંજલિના ગોદમાં બાળ સ્વરૂપમાં ભગવાન હનુમાનજી બિરાજમાન હોવાથી શ્રી રામ ભક્ત હનુમાનજી અહીં માતા અંજલિ સાથે નિવાસ કરે છે। અહીં શનિદેવ તેમજ નવગ્રહના પણ ભવ્ય મંદિર આવેલા છે। નર્મદા પરિક્રમા કરવા નીકળેલા એક પરિક્રમાવાસી રામેશ્વર દાસજી આ સ્થાન ઉપર આવી વસી ગયા। ગ્રામજનોની મદદથી રામ આશ્રમ ઉભો કરી આ સ્થાનને હનુમાન ટેકરીથી પ્રચલિત કર્યું। નર્મદા ખંડમાં એકમાત્ર અહીં જ અંજલિ માતાના ગોદમાં બિરાજમાન બાળ હનુમાનજીના દિવ્ય દર્શન થાય છે। અંજલિ માતાના મંદિર ઉપર જ ભગવાન હનુમાનજી દિવ્ય સ્વરૂપે બિરાજમાન છે। પવિત્ર શ્રાવણ માસમાં દૂર દૂરથી ભક્તો દર્શનાર્થે ઉમટી પડે છે કે અહીંયા બાળ હનુમાન જે અંજની માતાના ગોદમાં વિરાજમાન છે એવું દુર્લભ તીર્થસ્થાન છે। સમગ્ર ભારતમાં તમને આવું તીર્થસ્થાન જોવા ના મળે કે જ્યાં અંજની माता અને हनुमान जी एक साथ હોય। हाँ जी, मेरा नाम रामेश्वर दास त्यागी है। मैं बरसों पहले परिक्रमा में आया था। मुझे लगा कि मैं परिक्रमा वासियों की सेवा के लिए एक आश्रम बनाया, यहाँ पर हनुमान टेकरी का निर्माण किया, हनुमान जी का भव्य मंदिर बनाया, हनुमान टेकरी धाम से प्रचलित हुआ। यहाँ की विशेषता है कि अंजनी माता का मंदिर, जिसमें बाल स्वरूप हनुमान जी अंजनी माता की गोद में विराजमान हैं। વાગરાના સારણ ગામે 20 દિવસ પહેલા થયેલી 30.85 લાખની ચોરીમાં દાહોદની ગેંગનો એક ઝબ્બે। ભરૂચ એલસીબી પીઆઈ એમપી વાડા અને વાગરા પીઆઈ એસડી ફુલતરિયાના માર્ગદર્શન મુજબ અલગ અલગ ટીમો 30.85 લાખની ચોરી ડિટેક્ટ કરવા કામે લાગી હતી। વાગરા તાલુકાના સારણ ગામે 3 જુલાઈની રાત્રે તસ્કરો મકાનની બારી વાટે પ્રવેશી રોકડા સોના ચાંદીના દાગીના મળી કુલ ₹30.85 લાખનો હાથ ફેરો કરી ગયા હતા। પીએસડીએ તુવરની ટીમે બાતમી મળતા દાહોદમાં દરોડા પાડ્યા હતા। દાહોદના ગરબાડાના વિજય પલાસને ઝડપી લેવાયો હતો। આરોપીએ તેના અન્ય 3 સાગરીત સાથે ચોરીને અંજામ આપ્યો હોવાનું કબૂલ્યું હતું। ટોળકીનો નિકેશ પલાસ અગાઉ વાગરાની એક કંપનીમાં નોકરી કરતો હતો। તેને ચોરી કરી ભાગી શકાય તેવા મોટા મોટા મકાનને ટાર્ગેટ કર્યા હતા। પકડાયેલ આરોપી અને વોન્ટેડ 3 આરોપી નિકેશ પલાસ, અરવિંદ મીનામા અને શિવરાજ પલાસ 2 જુલાઈએ બસમાં દાહોદથી ભરૂચ અને ત્યાંથી બસમાં સારણ પહોંચી ચોરી કરી ફરાર થઈ ગયા હતા। વાગરા પીઆઈએ મુદ્દામાલ રિકવર કરવા અને વોન્ટેડ 3 આરોપીઓને પકડવા વધુ તપાસ હાથ ધરી છે। અંકલેશ્વર તાલુકાના અંડાડામાં 2 આખલા બાખડતા લોકોમાં ભય ફેલાયો હતો। ચોમાસા સાથે જ ખરાબ રસ્તા, ટ્રાફિક જામ વચ્ચે હરાયા ઢોરની સમસ્યા પણ જટિલ બની રહી છે। તેવામાં અંકલેશ્વરમાં અંડાડાની કૃષ્ણનગર સોસાયટીમાં 2 આખલા બાખડતા લોકોમાં ફફડાટ ફેલાયો હતો। માર્ગ ઉપર જ 2 આખલા વચ્ચે યુદ્ધને લઈ વાહન ચાલકો, રાહદારીઓ અને સ્થાનિકોના જીવ પડીકે બંધાયા હતા। તંત્ર હરાયા ઢોરથી લોકોને છુટકારો અપાવે તેવી માંગ ઉઠી રહી છે। અંકલેશ્વરના અનુપમ મિશન દ્વારા પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે હિંડોળા દર્શન સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા। અંકલેશ્વરના ગળખોલ વિસ્તારમાં આવેલા અનુપમ મિશન દ્વારા શ્રાવણ માસ દરમિયાન વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન થઈ રહ્યું છે। જે અંતર્ગત હિંડોળા દર્શનનો કાર્યક્રમ યોજાયો, જેના દર્શનનો ભાવિક ભક્તોએ લાભ લઈ ધન્યતા અનુભવી। આ સાથે જ પારાયણ સહિતના કાર્યક્રમો પણ યોજાશે। આ કાર્યક્રમમાં રાજેશ પટેલ, રોહન પટેલ સહિતના અગ્રણીઓ તેમજ અનુપમ મિશનના સભ્યો ઉપસ્થિત રહ્યા। સ્વામિનારાયણ સંપ્રદાયમાં ચાતુર્માસ દરમિયાન હિંડોળા દર્શનનું ખૂબ જ મહત્વ રહેલું છે। સમગ્ર હિન્દુ સંપ્રદાયમાં ચતુર્માસનો ખૂબ મહિમા। ચતુર્માસમાં સવિશેષ કરીને ભક્તિ અદા કરવાનો। સ્વામિનારાયણ સંપ્રદાયમાં હિંડોળા દર્શનનો ખૂબ મહાત્મય। 12 જુલાઈએ હિંડોળા મહોત્સવની શરૂઆત થઈ અને આજે પવિત્ર શ્રાવણ મહિનાની શરૂઆત થઈ જઈ રહી છે। ગુરુહરિ સંત ભગવંત સાહેબજીના આશીર્વાદ અને પ્રેરણાથી આખું એ વર્ષ ગુરુ આજ્ઞા મહિમા પર્વ તરીકે ઉજવી રહ્યા છે।
ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા સ્ટેચ્યુ પાર્ક ખાતે કારગિલ વિજય દિવસની ઉજવણી કરાઈ. ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા 26 જુલાઈ કારગિલ વિજય દિવસની ઉજવણી કરાઈ હતી. ચેનલ નર્મદાની બાજુમાં સ્થિત સ્ટેચ્યુ પાર્ક ખાતે વીર અમર જવાનોને શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદી, ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, દિવ્યેશ પટેલ, ઋષભ પટેલ, જતીન શાહ, જિજ્ઞેશ મિસ્ત્રી સહિતે જોડાઈ જવાનોને ભાવાંજલિ અર્પી કારગિલ વિજય દિવસ મનાવ્યો હતો. ટાઈગર હિલ અને બત્રા હિલ જે 4885 એના ઉપર હુમલા કર્યા. તે વખતે આપણા જવાનોએ 5000 જેટલી મીટરની ઊંચાઈએથી એમનો સામનો કર્યો અને આપણે આ કારગિલ આપણે હસ્તગત રાખ્યું. આ લડાઈ ખૂબ જ ખૂંખાર રહી અને એમાં આપણો વિજય થયો. એટલે આજનો દિવસ 26 જુલાઈ એટલે કારગિલ વિજય દિવસ. ભરૂચના દશાશ્વમેઘ ઘાટ ખાતે ઉધના શિવ મિત્ર મંડળના 400 કાવડ યાત્રી ઉમટ્યા. પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે સુરતના ઉધનાનો શિવ મિત્ર મંડળ સંઘ દ્વારા આયોજિત 36મી કાવડ યાત્રા ભરૂચના દશાશેશ્વર ઘાટ ઉપર પહોંચી હતી. યાત્રામાં 400થી વધુ ભક્તો જોડાયા હતા. દશાશ્વમેઘ ઘાટે ભક્તોએ સ્નાન કરી નર્મદા જળ ભર્યું અને કાવડમાં રાખી સુરત તરફ ફરી યાત્રા શરૂ કરી. બમ બમ ભોલે અને હર હર મહાદેવના નાદથી સમગ્ર ઘાટ શિવમય બની ઉઠ્યો. નલ સે જલ યોજના અંતર્ગત ભુલાવ ઝોન 5માં પંપ હાઉસનું લોકાર્પણ કરી સમગ્ર વિસ્તારમાં મીઠા પાણીનો પુરવઠો ચાલુ કરાયો. ભુલાવ પંચાયત વિસ્તારમાં આવેલા 11 સોસાયટી અને ફ્લેટના રહીશો માટે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રી, સરપંચ નિમિષાબેન, ડેપ્યુટી સરપંચ યુવરાજસિંહ દ્વારા નલ સે જલ હેઠળ લોકાર્પણ કાર્યક્રમ યોજાયો. ગ્રામ પંચાયત સભ્યો, સોસાયટીઓના પ્રમુખો અને આગેવાનોની ઉપસ્થિતિમાં નલ સે જલ યોજના અંતર્ગત ભુલાવ ઝોન 5માં આવેલા પંપ હાઉસનું લોકાર્પણ કરાયું. સમગ્ર વિસ્તારમાં મીઠા પાણીનો પુરવઠો ચાલુ કરાયો. રાજ્ય સરકારના પાણી પુરવઠા અને વાસ્મો આ બંને વિભાગના સંયુક્ત આયોજનથી ગયા વર્ષે જાડેશ્વર ગ્રામ પંચાયતની હદનો વિસ્તાર અને ભોલાવ ગ્રામ પંચાયતની હદના વિસ્તારમાં પીવાના પાણીની શરૂઆત કરવામાં છે. અનેક નિકલના ભોલા 2 ઝોન, જાડેશ્વરના ઝોનમાં આ કામો અધૂરા. એમાંથી આજે ભોલાવના એક ઝોન 5 નંબરના ઝોનમાં રેલવે ટ્રેકની પાછળનો વિસ્તાર, ભરૂચ નંદેલાવ રોડ આવેલી લગભગ 11 સોસાયટી અને 3 જેટલા એપાર્ટમેન્ટ, આ બધા વિસ્તારના નાગરિક પરિવારોને આજથી પીવાના પાણીની યોજનાનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. નારાયણ વિદ્યાવિહારમાં કારગિલ વિજય દિવસની ઉજવણી, શહીદોને શ્રદ્ધાંજલિ. ભુલાવ નારાયણ વિદ્યાવિહારમાં બાળકોમાં રાષ્ટ્રપ્રેમ અને દેશદાજની ભાવના, સમર્પણ અને સાહસ જેવા ગુણો વિકસે તે માટે શનિવારે કારગિલ વિજય દિવસની ઉજવણી કરાઈ. આ યુદ્ધમાં શહીદ થયેલા સૈનિકોને વીરાંજલિ આપીને યાદ કરાયા. શૌર્ય ગીતો અને કારગિલ ગાથા દ્વારા દેશભક્તિનું ભાવાવરણ ઉભું કર્યું. કાર્યક્રમ મુખ્ય મહેમાન તરીકે પીએસઆઈ વૈશાલીબેન આહિર ઉપસ્થિત રહ્યા. આચાર્ય મહેશ ઠાકર સહિત સ્ટાફ, શિક્ષકો અને વિદ્યાર્થીઓએ કારગિલ વિજય દિવસ ઉજવ્યો. આજે નારાયણ વિદ્યાવિહાર સ્કૂલ ખાતે અમને એક કારગિલ વિજય દિવસ માટે સૈનિકોને શ્રદ્ધાંજલિનો એક કાર્યક્રમ રાખવામાં આવ્યો છે, જેને અમે આજે સૈનિકો જે શહીદ થયા છે, વીર સૈનિકોને આજે અમે શ્રદ્ધાંજલિ આપવાના છે. અને અત્યાર સુધીનામાં મેં કદાચ આ પહેલું આમંત્રણ અને પહેલું એવું જોયું છે આ સ્કૂલની અંદર કે જે કારગિલ વિજય દિવસ ઉજવે છે, કે જે ખરેખર લોકો એ જે બલિ આપેલી હતી, એ જે યુદ્ધ અને જે મહત્વનો ભાગ છે આપણા ભારતનો, એ ભૂલી ગયા છે. તો ખાસ કરીને વિદ્યાર્થીઓને એ બતાવવાની જરૂર છે. ભરૂચ સેવા યજ્ઞ સમિતિ ભિક્ષુકને નવજીવન આપી પરિવાર જોડે સુખદ મિલન કરાવ્યું. મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લાના રહેવાસી 45 વર્ષીય રાજેશ ચૌધરી રેલવે સ્ટેશન પાસે થોડા મહિના પહેલા પગ કપાઈ હાલતમાં પડેલા હતા, જેની સેવા યજ્ઞ સમિતિએ માહિતી અપાઈ હતી. ભરૂચ સેવા યજ્ઞ સમિતિના કાર્યકરે તેમને લઈ આવી અનાથ ઘરડા ઘરમાં રાખ્યા હતા. સેવા યજ્ઞના સ્વયંસેવક હિમાંશુ પરીખે વાત કરી ત્યારે રાજેશભાઈ બીમાર અને માનસિક રીતે અસ્વસ્થ હતા. રાજેશભાઈના કહેવા મુજબ તે મહાડ, રાયગઢ જિલ્લાના વતની છે. તેમના પત્ની અને 2 સંતાનો સાથે ત્યાં રહેતા હતા. સિક્યુરિટીની નોકરી કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા. આશરે 8 મહિના પહેલા રોડ ઉપર અકસ્માત થવાથી તેમનો એક પગ કપાઈ ગયો હતો.
પોતે પથારીવશ થઈ ગયા હોવાથી તેમણે પત્ની અને બાળકોને તેમના ઘરે મોકલી આપ્યા હતા. ત્યારબાદ રાજેશભાઈ નિરાધાર અને ભિક્ષુક હાલતમાં ભટકતા ભરૂચ આવી ગયા હતા. સંસ્થાના સ્વયંસેવક પૂનમચંદ કપાડિયાએ તેમને સિવિલ હોસ્પિટલ ભરૂચમાં એડમિટ કરાવ્યા, સર્જરી કરાવી અને સારવાર કરાવ્યા પછી કૃત્રિમ પગ લગાવી આપ્યો. ત્યારબાદ રેગ્યુલર એક્સરસાઇઝ અને ચાલવાની પ્રેક્ટિસ કરાવવાથી રાજેશભાઈ હવે ચાલતા અને પોતે નોકરી ઉપર જઈ શકે તેમ સક્ષમ થઈ ગયા છે. સેવાયજ્ઞ સમિતિએ પરિવારજનોનો સંપર્ક કરી પરિવાર સાથે મેળાપ કરાવ્યો. સંસ્થાના અનાજ ગંધાઘરમાં હાલમાં 200 જેટલા વૃદ્ધ, નિરાધાર અને પીડિત આશ્રિતો અહીં આશ્રય લઈ રહેલા છે. ગત ફેબ્રુઆરી મહિનામાં ભરૂચ રેલવે સ્ટેશન પરથી કોઈ સેવાભાવી માણસનો કોલ આવેલો કે અહીંયા કોઈ પગ કપાયેલો અને ભિક્ષુક હાલતમાં કોઈ માણસ અહીંયા બેઠો છે અને ખરેખર એની જરૂર છે. તો સંસ્થાની ટીમ ત્યાં જઈ અને આશ્રય માટે આવી. ત્યારે અને એમ કહીને કે માનસિક સ્વસ્થ હાલત પણ કાઉન્સેલિંગ કરતા પોતાની જાણકારી કે મારું નામ રાજેશ કૃષ્ણા ચૌધરી છે અને હું રહેવાસી રાયગઢ મહારાષ્ટ્રનો રહી છું. મારું ફેમિલી, મારા વાઇફ અને 2 છોકરાઓ, હું કામ કરીને ગુજરાન ચલાવું છું. પણ એકવાર એવું બન્યું કે ભાઈ રોડ એટેક થયો, આખો પગ કપાઈ ગયો અને એ ટોટલી પથારી વળ્યા. હવે પોતાનું ગુજરાન પણ ના ચલાવી શકે એ સ્થિતિને કારણે એમને એમના ફેમિલીને પોતાના ઘરે મોકલી આપ્યા છોકરાઓ સાથે. અને એ કહે ને કે પેલું માનસિક રીતે અસ્વસ્થ ને આતે પેલા નિરાધાર જેમ ભટકતા આપણે પાસે આવી ગયા. ભરૂચ કલેક્ટર કચેરી સામે કેપી સોલાર ગ્રુપ દ્વારા વિવેકાનંદની પ્રતિમા સાથે સર્કલનું લોકાર્પણ. ભરૂચ શહેરમાં આવેલા વિવિધ સર્કલોની કાયાપલટ કરવામાં આવી રહી છે. તેવી જ રીતે કલેક્ટર માર્ગ ઉપર આવેલા સર્કલને કેપી સોલાર ગ્રુપ દ્વારા બનાવવામાં આવ્યું. સ્વામી વિવેકાનંદની પ્રતિમા સાથેના સર્કલનું ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીના હસ્તે લોકાર્પણ કરાયું. આ પ્રસંગે પાલિકા પ્રમુખ વિભૂતિબા યાદવ, અધિક જિલ્લા કલેક્ટર NR ધાંધલ, ભાજપના આગેવાન દિવ્યેશ પટેલ, કોંગ્રેસ શહેર પ્રમુખ સલીમ અમદાવાદી, કેપી ગ્રુપના અધિકારીઓ સહિતના ઉપસ્થિત રહ્યા હતા. કેપી સોલાર ગ્રુપ ભરૂચ દ્વારા આજે ભરૂચના કલેક્ટર ઓફિસ અને કોર્ટ રોડ ઉપર અત્યંત જીવંત વિસ્તાર જે આપણો છે ટ્રાફિકથી ધમધમતો, એ વિસ્તારમાં સ્વામી વિવેકાનંદની પ્રતિમા સાથેના સર્કલનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. અને આજે ભરૂચમાં કલેક્ટર કચેરી અને જિલ્લા ન્યાયાલયની નજીક જે આઇકોનિક રોડ છે, આ રોડ પર એની મધ્યમાં સ્વામી વિવેકાનંદની પ્રતિમા પૂર્ણ કદની મૂકવામાં આવી છે. ખૂબ જ સુંદર પ્રતિમા છે અને ભરૂચ શહેરના કાઉન્સિલરો તેમજ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા છે. હાંસોટ સામૂહિક આરોગ્ય કેન્દ્રનું મકાન જર્જરિત બનતા આરોગ્ય કેન્દ્ર 10 કિલોમીટર દૂર કુડાદરા ગામે ખસેડાતા લોકોમાં કચવાટ. હાંસોટ સામૂહિક આરોગ્ય કેન્દ્રનું 30 વર્ષ જૂનું મકાન અત્યંત જર્જરિત હાલતમાં થઈ ગયું છે, જેના પગલે આરોગ્ય વિભાગ દ્વારા તેના નવીનીકરણની કામગીરી હાથ ધરાશે. હાલ કેન્દ્રને હાંસોટથી 10 કિલોમીટર દૂર આવેલા કુડાદરા ગામ ખાતે ખસેડવામાં આવ્યું છે, જેના પગલે લોકોમાં કચવાટ જોવા મળી રહ્યો છે. હાંસોટ આરોગ્ય કેન્દ્રમાં તાલુકાના અનેક ગામોમાં દર્દીઓ સારવાર લેવા આવતા હોય છે, તો સાથે જ અકસ્માત સહિતના બનાવમાં પોસ્ટમોર્ટમ સહિતની કામગીરી પણ આરોગ્ય કેન્દ્રમાં જ થાય છે. આરોગ્ય કેન્દ્રને 10 કિલોમીટર દૂર ખસેડાતા લોકોએ મુશ્કેલીનો સામનો કરવો પડશે. આ અંગે કોંગ્રેસના આગેવાન વિજયસિંહ પટેલે તંત્રને હાંસોટમાં જ વૈકલ્પિક વ્યવસ્થા ઊભી કરવા અથવા વહેલામાં વહેલી તકે આરોગ્ય કેન્દ્રને પુનઃ શરૂ કરવા માંગ કરી છે. હાંસોટનું જે CSC સેન્ટર જે ખરું એ કુડાદરા શિપિંગ થવાને લઈને તાલુકાની ગરીબ પ્રજા, મધ્યમ વર્ગ જે આ CSC સેન્ટરથી હાંસોટની અંદર નજીક પડતું હોય, કંઠિયાજારવાળા મોરકાંઠા વિસ્તારને જ્યારે આ જરૂર પડે ત્યારે એને કુડાદરા દોડવું પડે એ અજુગતું લાગી રહ્યું છે. ફરી જલ્દી ટ્રાય કરી અને હાંસોટ CSC શરૂ કરે એવી મારી લોક લાગણી છે. નવીપુર સાર્વજનિક હાઈસ્કૂલના નવીનીકરણ થતા શાળા પરિવાર તરફથી સત્કાર સમારંભ યોજાયો. ભરૂચ જિલ્લાની ધ નબીપુર સાર્વજનિક હાઈસ્કૂલનું હાલનું મકાન 1971માં નિર્માણ પામ્યું હતું, પણ સમય જતાં તેનું નવીનીકરણ ખૂબ જ જરૂરી થઈ ગયું હતું, જેના માટે ગામના સમાજસેવકો સલીમ કડુજી અને શોકત સરમીએ બીડું ઝડપી લીધું હતું. તેઓએ UK સ્થિત નબીપુરના NRI ગ્રામજનોના સંયોગ થકી શાળાના મકાનનું નવીનીકરણનું કામ આટોપ્યું હતું. શાળાને એક નવી ઓળખ મળતા તેઓના આ કામને બિરદાવવા માટે નબીપુર હાઈસ્કૂલ પરિવાર દ્વારા તેમનો સત્કાર સમારંભ યોજાયો, જેમાં નબીપુર એજ્યુકેશન એન્ડ વેલફેર કમિટીના પ્રમુખ, ઉપપ્રમુખ, સભ્યો સહિત ગામના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા.
ભરૂચની કૃષિ મહાવિદ્યાલયમાં વન વિભાગના સહયોગથી વિશ્વ મેંગ્રોવ દિવસની ઉજવણી. વર્લ્ડ મેંગ્રોવ ડે નિમિત્તે ભરૂચની કૃષિ મહાવિદ્યાલય દ્વારા ઉદ્યોગો વન વિભાગના સથવારે ઉજવણી કરાઈ. કોલેજ ઓફ એગ્રીકલ્ચરના વિદ્યાર્થીઓને દરિયા કિનારે મેંગ્રોવનું વાવેતર માછીમારો, દરિયાઈ જીવો, જળસૃષ્ટિ અને પર્યાવરણ માટે કેટલું મહત્વનું હોવાનું સમજાવાયું. દીપક ફાઉન્ડેશન 100 એકરમાં, DCM 400 હેક્ટરમાં મેંગ્રોવનું વાવેતર જિલ્લાના દરિયા કિનારે કરી રહી છે. ઉજવણીમાં કોલેજના આચાર્ય ડોક્ટર ડી પટેલ, દીપક ફાઉન્ડેશનના ડિરેક્ટર ડોક્ટર પવાર, DCMના સંદીપ વરિયા, વન અધિકારીઓ સહિતના ઉપસ્થિત રહ્યા હતા. આજે વર્લ્ડ મેંગ્રોવ્સ ડે છે અને આજે બહુ જ મહત્વની ઇકોસિસ્ટમ છે જે કોસ્ટલ એરિયા ઇરોઝન રોકે છે અને બીજા પણ ઘણા બધાના એડવાન્ટેજીસ છે, જેમ કે બાયોડાયવર્સિટીને કોન્ઝર્વેશનમાં ઘણું બધું મદદ કરે છે અને જે ફિશ પીપલ છે એ લોકોના લાઇવલીહુડ્સને પણ ઘણી બધી મદદ કરે છે. આના માટે દીપક ફાઉન્ડેશન અને દીપક ફિનોલિક્સ દ્વારા અહીંયા પણિયાદરા વિલેજમાં દહેજ પાસે લગભગ 100 એકરમાં અમે લોકો આ વર્ષે મેંગ્રોવ ઇકોસિસ્ટમ રેસ્ટોરેશનનું કાર્ય કરી રહ્યા છે. ગુજરાત દેશમાં સૌથી વધારે દરિયા કિનારા ધરાવતો વિસ્તાર હોવા છતાં આજે દેશમાં બીજું સ્થાન ધરાવે છે મેંગ્રોવ પ્લાન્ટેશનના કવરમાં. તો ઉદ્યોગોનો એ જ પ્રયાસ છે કે ગુજરાત સરકાર સાથે મળી, ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ સાથે મળી અને મેક્સિમમ મેંગ્રોવ પ્લાન્ટેશન કરીએ, જેથી કરીને ગુજરાત પહેલું સ્થાન હાંસલ કરી શકે. જેમ આપણને ખબર જ છે કે મેંગ્રોવ દરિયાના જે ભરતી ઓટમાં જમીનનું ધોવાણ થાય છે એ સિવાય પણ જમીનની જે ફળદ્રુપતા છે જે જાળવી રાખવામાં મદદરૂપ થાય છે. 10મો વર્લ્ડ મેંગ્રોવ ડે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા ઉજવવામાં આવી રહ્યો છે આ કોલેજ ઓફ એગ્રીકલ્ચર ભરૂચમાં. જ્યારે આ મેંગ્રોવ ડે ઉજવાઈ રહ્યા છે ત્યારે અમારા વિદ્યાર્થીઓ પણ આનાથી ખૂબ લાભાન્વિત થશે. જ્યારે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ આ ઉજવી રહ્યો છે ત્યારે મેંગ્રોવ્સનું પણ ખૂબ અલગ મહત્વ છે. ખાસ મહત્વ એ છે કે આપણા જલીય તટીય વિસ્તારોમાં એક બાયોડાયવર્સિટી મેન્ટેનનું કામ પણ આ મેંગ્રોવ્સ કરે છે. સાથે સાથે દરિયાઈ વિસ્તારમાં જે ધોવાણ થતું હોય છે દરિયાઈ પાણીથી, ભરતીથી, એ ધોવાણ પણ અટકાવે છે. એની સાથે જે જલીય પ્રાણીઓ છે તેનું પ્રજનનનો વિસ્તાર પણ એ પ્રોવાઈડ કરે છે. એથી એક વિશેષ બાયોડાયવર્સિટી પણ મેન્ટેન થાય છે. ભરૂચના GNFC બ્રિજના છેડે ક્રેટા કાર ખાડો બચાવવા જતા બીજી લેનમાં ઘૂસી જતા ટ્રક સાથે અકસ્માતમાં કાર ચાલકનું મોત. સુરતના રત્ન કલાકાર રત્નાભાઈ રબારી ફોઈના દીકરા જીવાભાઈ રબારી અને ભાભી સાથે ક્રેટા કારમાં વતન જવા નીકળ્યા હતા. પાલનપુર જતા તેઓ ભરૂચમાંથી પસાર થઈ રહ્યા હતા. મધરાત્રે GNFC બ્રિજના ઉત્તર છેડે માર્ગમાં ખાડો આવતા ડિવાઈડર કૂદી કાર ઉછળી બીજી લેનમાં ઘૂસી ગઈ હતી અને વડોદરા તરફથી આવતી ટ્રકમાં ઘૂસી ગઈ હતી. અકસ્માતમાં ગાડી ચલાવનાર જીવાભાઈ રબારીને માથામાં ગંભીર ઈજા થતા સ્થળ ઉપર જ મોત થયું હતું. સી ડિવિઝન પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. અંકલેશ્વરના જીતાલીની રાવત પાર્કમાં મોબાઈલ ચોરીમાં એક ઇસમ ઝડપાયો. અંકલેશ્વરના જીતાલી ગામની રાવત પાર્ક સોસાયટીમાં રહેતા ધર્મપ્રકાશ પ્રસાદ હેર સલૂન ચલાવે છે. તેઓએ રાત્રે પોતાના રૂમમાં મોબાઈલ અને હેર કટિંગ મશીન મૂક્યા હતા. તે દરમિયાન રૂમનો દરવાજો ખુલ્લો રહી જતા અજાણ્યા ઈસમ રૂમમાંથી 15,000ની બંને ચોરી કરી ફરાર થઈ ગયો હતો. રૂરલ પોલીસે તપાસમાં ગામની સિલ્વર સોસાયટીમાં રહેતા મિન્ટુસિંહ ગણેશસિંહની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે. ભરૂચમાં હિન્દુ રાષ્ટ્રની ભાવના સાથેના શ્રાવણ માસમાં પ્રતિદિન સુંદરકાંડનો અનોખો સંકલ્પ. સુંદરકાંડ પ્રચારક મંડળના માધ્યમ હેઠળ ભરૂચના જાણીતા સુંદરકાંડના પ્રચારક સંદીપભાઈ પુરાણીએ શ્રાવણ માસમાં પ્રતિદિન સુંદરકાંડનો અનોખો સંકલ્પ લીધો, જેનો શ્રાવણ માસના પ્રારંભે જાડેશ્વર મહામાંગલ્ય રેસિડેન્સીથી મહાબલી હનુમાનજીનું પૂજન અર્ચન કરી પ્રારંભ કરવામાં આવ્યો હતો. શ્રાવણ મહિનામાં દરરોજ સુંદરકાંડ પાઠ કરવાનો જે સંકલ્પ હતો, આજેના પ્રથમ દિવસે આજે હું મહામાંગલ્ય રેસિડેન્સીથી એની શરૂઆત કરવા જઈ રહ્યો છું. આજે શ્રાવણ માસનો પ્રથમ દિવસ છે. સૌને શુભકામના આપું છું કે આવનાર શ્રાવણ માસ સૌ માટે આનંદમય, મંગળમય, શુભમય નીવડે. ભરૂચ જન શિક્ષણ સંસ્થા દ્વારા તાલીમ પામેલ વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર વિતરણનો કાર્યક્રમ યોજાયો. ભરૂચ જન શિક્ષણ સંસ્થાન દ્વારા વાલિયાના કોંડ ગામે ગુજરાત ગાર્ડિયનના સંયોગથી બ્યુટી કેર આસિસ્ટન્ટ તથા ડ્રેસમેકર તાલીમ કાર્યક્રમ સંપન્ન થયો.
તાલીમાર્થી બહેનોને ભારત સરકારના કૌશલ્ય વિકાસ મંત્રાલય દ્વારા ઇસ્યુ થયેલ પ્રમાણપત્રોનું વિતરણ કરાયું. ગુજરાત ગાર્ડિયનના નાઝનીન શેખ, નિયામક ઝૈનુલ સૈયદે બહેનોને આ તાલીમની અગત્યતા અને ફાયદાઓ વિશે માર્ગદર્શન પૂરું પાડ્યું. કાર્યક્રમમાં કંપનીના યતીન છાયા, અનિશા ઉઘરાદાર, પરાગ શાહ, યુક્તિબેન ખાસ ઉપસ્થિત રહ્યા હતા. હાંસોડના ઇલાવની આરકે વકીલ હાઈસ્કૂલના 500થી વધુ બાળકોને હેમલતા ટ્રસ્ટ તેમજ પ્રો લાઈફ ફાઉન્ડેશન દ્વારા યુનિફોર્મ અને બૂટનું વિતરણ. હાંસોડ તાલુકાના ઇલાવ ગામે આદર્શ કેળવણી મંડળ ટ્રસ્ટ સંચાલિત આરકે વકીલ હાઈસ્કૂલ અને આલકા પ્રાઇમરી શાળા આવેલી છે. આ શાળામાં અભ્યાસ કરતા 500થી વધુ વિદ્યાર્થીઓને યુનિફોર્મ અને બૂટ કોસંબાના હેમલતા ચેરિટેબલ ટ્રસ્ટ અને પાનોલીના પ્રો લાઈફ ફાઉન્ડેશન દ્વારા અપાયા. હેમલતા ટ્રસ્ટના કેસરીમલ શાહ દ્વારા વિદ્યાર્થીઓને યુનિફોર્મ તો પ્રો લાઈફ ફાઉન્ડેશનના કરણ જોલી, યોગેશ પારીખ અને તેમની ટીમ દ્વારા સામાજિક જવાબદારીના ભાગરૂપે આ માટે આર્થિક સહયોગ અપાયો. આ પ્રસંગે પંચાયતના સભ્ય જયેશ પટેલ, મંડળના પ્રમુખ તુષાર પટેલ, ઉપપ્રમુખ ઉમેદ પટેલ, સેક્રેટરી ભગવતી પટેલ, પ્રો લાઈફ ફાઉન્ડેશનના પ્રતિનિધિ અને મંડળના સભ્ય જય વ્યાસ, મંડળના સલાહકાર ચંદ્રકાંત ભટ્ટ, રાજેન્દ્ર કઠવાડિયા, આચાર્ય ધર્મેશ જોશી, પ્રાથમિક વિભાગના આચાર્ય જયેશ પટેલ સહિત શાળા પરિવાર તેમજ શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા. સાથે જ પર્યાવરણની જાળવણીના હેતુસર વૃક્ષારોપણ કરાયું. શાળા પરિવાર દ્વારા હેમલતા ચેરિટેબલ ટ્રસ્ટ અને પ્રો લાઈફ ફાઉન્ડેશનના આગેવાનોનું શાલ ઓઢાડી સન્માનપત્ર આપી અભિવાદન કરાયું. બાલા ગ્રામ પંચાયત કચેરી ખાતે 15મા નાણાં પંચની ગ્રાન્ટમાંથી મંજૂર થયેલ પાણીના ટેન્કર 9 જેટલા ગામોને ધારાસભ્ય રીતેશ વસાવા અને જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીના હસ્તે અર્પણ કરવામાં આવ્યા હતા. ભરૂચ જિલ્લા પંચાયતની 15મા નાણાં પંચ 10%ની ગ્રાન્ટમાંથી વાલિયા ડેલીના સભ્ય અલ્પેશ વસાવા અને શાહિસ્તાબેન કડીવાલાના સમન્વયથી વાલિયા, ફટારિયા, કોંડ, ઘોડા, પણસોલી, હોલા કોતર, મોખડી, દેસાળ, ડેહલી સહિત 9 ગામોને 3500 લીટરની ક્ષમતા ધરાવતા પીવાના પાણીના ટેન્કર મંજૂર થયા હતા, જે શુક્રવારે સાંજે ધારાસભ્ય રીતેશ વસાવા અને જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીના હસ્તે સરપંચોને અર્પણ કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં જિલ્લા સંગઠન મંત્રી જિગ્નેશ મિસ્ત્રી, તાલુકા પંચાયત પ્રમુખ સીતાબેન વસાવા, ધરમસિંહ વસાવા તેમજ તાલુકા ભાજપ પ્રમુખ પૃથ્વીરાજસિંહ ગોહિલ, મહામંત્રી પ્રદીપસિંહ ભરથાણિયા, રતિલાલ વસાવા સહિત આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા. આજે સરકારશ્રીની 15મા નાણાં પંચની જે યોજના છે એમાંથી ગ્રામ્ય કક્ષાનો જે સર્વાંગી વિકાસ થાય અને એમના ઈચ્છા પ્રમાણેના જે કંઈક કામ હોય એ ગ્રામ્ય કક્ષાએ પણ કરી શકે એ માટે સરકારશ્રીએ 70% ગ્રાન્ટનું આયોજન ગ્રામ પંચાયતને આપેલ છે, 20% તાલુકા પંચાયતને અને 10% જિલ્લા પંચાયતને આપવામાં આવેલી છે. જ્યારે આજે ભરૂચ જિલ્લા પંચાયત 15મું નાણાં પંચની ગ્રાન્ટ કુલ મળીને 9 ગામને 3500 લીટરના ક્ષમતા ધરાવતા પાણીના ટેન્કરની જે યોજના હતી એ યોજના આજે માનનીય ભરૂચ જિલ્લાના નવનિયુક્ત પ્રમુખ શ્રી પ્રકાશભાઈ મોદી સાહેબ અને 152 ઝઘડિયા વિધાનસભાના ધારાસભ્ય શ્રી રીતેશભાઈ વસાવા સાહેબની વિશેષ ઉપસ્થિતિમાં એમના હસ્તે આ પંચાયતોને આજે સુપ્રત કરવામાં આવ્યા છે. બાલિયા પોલીસ મથક ખાતે ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા દ્વારા વાર્ષિક પોલીસ ઇન્સ્પેક્શન અને પોલીસ દરબાર યોજાયો હતો. ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા દ્વારા વાલિયા પોલીસ મથક ખાતે આજરોજ વાર્ષિક પોલીસ ઇન્સ્પેક્શન અને પોલીસ દરબાર યોજાયો હતો, જેમાં પોલીસ વડાએ ઇન્સ્પેક્શન કર્યું હતું અને પોલીસ દરબારમાં પોલીસ જવાનોના પ્રશ્નો સાંભળી તેના નિરાકરણ કરવાની ખાતરી આપી હતી. આ વાર્ષિક પોલીસ ઇન્સ્પેક્શન અને પોલીસ દરબારમાં ઝઘડિયા જીઆઈડીસી પોલીસ મથકના પીઆઈ પી.કે. રાઠોડ, ઝઘડિયા પોલીસ મથકના પીઆઈ એન.આર. ચૌધરી, રાજપાડી પોલીસ મથકના પીઆઈ એચ.બી. ગોહિલ તેમજ વાલિયા પોલીસ મથકના પીઆઈ એમ.બી. તોમાર અને ઉમલ્લા પોલીસ મથકના પીઆઈ કે.એમ. વાઘેલા સહિત પોલીસ જવાનો ઉપસ્થિત રહ્યા હતા. અંકલેશ્વરની સબજેલમાં રહેલા સિકલીગર ગેંગના આરોપીનું વડોદરામાં સારવાર દરમિયાન મોત. અંકલેશ્વરના ઘરફોડ ચોરીના ગુનામાં ઝડપાયેલા સિકલીગર ગેંગના 4 આરોપી પૈકી ગત રાત્રે અંકલેશ્વર સબજેલમાં એક આરોપીની તબિયત લથડી હતી. સારવાર અર્થે વડોદરા સિવિલ હોસ્પિટલ લઈ જવાયો હતો, જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. મૃતકના પરિવારજનોએ પોલીસના મારથી મોત નીપજ્યું હોવાના આક્ષેપ કરતા સનસનાટી મચી જવા પામી હતી. મૃતક 42 વર્ષીય જસવીરસિંહ ઉર્ફે ભાયાસિંહ સિકલીગરનું વડોદરા ખાતે પોસ્ટમોર્ટમ કરાયું હતું. અંકલેશ્વરમાં ટ્રાન્સફોર્મર ચોરીના ગુનાઓમાં સંડોવાયેલ વોન્ટેડ રીઢા આરોપીની રાજસ્થાનથી ધરપકડ. અંકલેશ્વર તાલુકામાં વીજ કંપનીની ડીપી ચોરીના ગુનાઓમાં સંડોવાયેલા અને નાસ્તા ફરતા રીઢા આરોપીઓને ભરૂચ એલસીબીની ટીમે રાજસ્થાન ખાતેથી ઝડપી લીધો છે.
ડીપી ચોરીના ગુનાઓમાં નાસ્તો ફરતો આરોપી દેવરાજ ગોપાલસિંહ રાવત રાજસ્થાનના ટોપાસ ગામે રહી રામગઢ ગામમાં મોબાઈલની દુકાનમાં નોકરી કરતો હતો. એલસીબીએ રાજસ્થાનમાં વોચ ગોઠવી સ્થાનિક પોલીસની મદદથી તેની ધરપકડ કરી હતી. આરોપી વિરુદ્ધ અંકલેશ્વર શહેર પોલીસ મથકની હદ વિસ્તારમાં થયેલી ડીપી ચોરીના 9 ગુના નોંધાયા હતા. પ્રસિદ્ધ ગુમાનદેવ મંદિરે શ્રાવણના પ્રથમ શનિવારે ભક્તોની ભીડ ઉમટી. ગુમાનદેવ મંદિરે પવિત્ર શ્રાવણ માસના પ્રથમ શનિવારને લઈ શુક્રવાર રાતથી જ પગપાળા શ્રદ્ધાળુઓ ઉમટવાના શરૂ થઈ ગયા હતા. આજે શનિવારે ગુમાનદેવ દાદાના ધામમાં મેળા જેવો માહોલ જોવા મળ્યો હતો. લોકોએ દર્શન પૂજન કરી ધન્યતા અનુભવી હતી. श्रावण मास का पहला शनिवार है, जिसमें सुबह से हनुमान जी महाराज के भक्त लोग हनुमान जी का दर्शन करने आ रहे हैं. इसके लिए मैं सभी सनातनी हिंदू भाइयों को पवित्र श्रावण मास की बहुत बहुत बधाई शुभकामनाएं देता हूँ और हनुमान जी की तरफ से उनको आशीर्वाद भी देता हूँ और इसी तरह से हमारे सनातन का प्रचार प्रसार हो. आप सभी लोग अधिक से अधिक मात्रा में आकर के हनुमान जी का दर्शन करें, अपने जीवन को मंगल बनाएं. हनुमान जी महाराज सबका मंगल करें. અંકલેશ્વરમાં માર્ગ ઉપર આખલાના અડિંગા વચ્ચે માર્ગ ઉપરથી પસાર થતી રિક્ષા પલટી મારી. અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં સરદાર પાર્કમાં હરાયા ઢોરોએ માર્ગ ઉપર અડિંગો જમાવ્યો હતો. ગુરુકુલ સ્કૂલ નજીક માર્ગ ઉપરથી આખલાઓ અને ગાય પસાર થઈ રહી હતી ત્યારે સામેથી એક રિક્ષા ચાલક ઝડપભેર આવી રહ્યો હતો. માર્ગ પર આખલાઓને બચાવી રિક્ષા કાઢવા જતા રિક્ષા આખલા સાથે ટકરાઈ પલટી મારી ગઈ હતી. રિક્ષાને ટક્કરને લઈ એક આખલો બીજા આખલા ઉપર ભડકી ગયો હતો. ઘટનાના સીસીટીવી સામે આવવા સાથે અકસ્માત બાદ ટોળા એકત્ર થઈ ગયા હતા. રિક્ષા ચાલકને સામાન્ય ઈજા પહોંચી હતી. રહીશોએ હરાયા ઢોર સામે તંત્ર કાર્યવાહી કરે તેવો સૂર વ્યક્ત કર્યો હતો. સમાચાર પૂર્ણ કરતા પહેલા એક નજર મુખ્ય સમાચાર પર. હાંસોટના દંતરાઈ હનુમાન ટેકરી ખાતે અંજની માતાની ગોદમાં બાળ સ્વરૂપે બિરાજમાન હનુમાન. હનુમાન ટેકરી ખાતે શનિદેવ તેમજ નવગ્રહનું પણ ભવ્ય મંદિર. શ્રાવણમાં ઉમટતા શ્રદ્ધાળુઓ. વાગરામાં ₹30.85 લાખની ચોરીમાં દાહોદની તોડકીનો એક ઝબ્બે. ચોરી કરી ભાગી શકાય તેવા મોટા મકાનોને ટાર્ગેટ કરાયા હતા. દાહોદથી ભરૂચ અને સારણ બસમાં આવી 4 આરોપીઓએ ચોરીને અંજામ આપ્યો હતો. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.